રાજકોટ શહેરના મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 3 માં મુરલીધર વે બ્રિજ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં સુનિલભાઈ અશ્વિનભાઈ વરાણી નામના 28 વર્ષીય અને વિજયભાઈ શિવાભાઈ ગગડિયા 22 વર્ષીય, વિશાલભાઈ શિવાભાઈ ગગડિયા 27 વર્ષીય સહિત અન્ય એકનું મોત નીપજ્યું છે। એસપી વિજયસિંહ ગુર્જર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ત્યારે અકસ્માત અંગે એસપી વિજયસિંહ ગુર્જરે શું કહ્યું, આવો સાંભળીએ। આજ રાત્રિમાં કરીબ 9:30 વાગ્યા મેટોડા પોલીસ સ્ટેશનની જ્યુરિડિક્શનમાં મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર 3 થી અંદર કરીબ આશરે 500 થી 700 મીટર વચ્ચે એક ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયો। ટ્રક ખાલી હતો અને મેટોડા જીઆઈડીસીની અંદર જતો હતો અને ઓટો રિક્ષા ત્યાંથી બહાર નીકળતો હતો। તો આ ઓટો રિક્ષામાં બેઠેલા વિજય શિવાભાઈ કાગડિયા, વિશાલ શિવાભાઈ કાગડિયા અને ઓટો ડ્રાઈવર સુનિલ અલસીભાઈ વારણિયા અને ચોથા એક માણસ હતા જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે। આ ચારોચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા, ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ। તો 4 ટોટલ જો સવારી હતી ઓટોમાં, આ ચારોચારની આ અકસ્માતમાં ડેથ થઈ છે। અને ટ્રકનો જો ડ્રાઈવર છે બંસી ભારતી બટુક ભારતી ગોસ્વામી, ઓખાનો રહેવાસી છે, એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને હાલ મેટોડા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। સ્થળ ઉપર FSL અને RTOની વિઝિટ ચાલુ છે અને બાકીની બીજી કાર્યવાહી કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે। ખાસ મુસાફરો ક્યાંના રહેવાસી હતા તે કઈ સામે? એમાં 2 જો ભાઈઓ છે, વિજય અને આ વિશાલ, એ બંને પેન્ટર હતા અને અહીંયા મેટોડા જીઆઈડીસી અને આજુબાજુમાં પેન્ટિંગનું કામ કરતા હતા અને મૂળ રૂપથી એ લોકો સુરેન્દ્રનગરના છે અને હાલ અહીંયા મેટોડા જીઆઈડીસીમાં જ રોટરી ક્લબની બાજુમાં રહેતા। ટ્રક ચાલકને ક્યાંથી પકડવામાં આવ્યો છે, કેવી રીતે પકડવામાં? અહીંયાથી ઘટના સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા, તો ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો। થોડી વારમાં અમે લોકો ટ્રકના નંબરથી એને ટ્રેક કરીને પકડી લીધો। આ ઘટના રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી અને આ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયા છે। એકને સિવિલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। હાલ ઘટના સ્થળે FSLની ટીમ બોલાવવામાં આવી છે। પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર બંસી ભારતી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે મેટોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।